રાજકોટના ધોરાજી પંથકમાં લગભગ 300 વીઘા જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ અનુકૂળ હવામાન ન આવતા જીરામાં સુકાળો આવી ગયો છે, જેથી જીરાના પાકમાં ભારે નુકસાન થતું જોવા મળ્યું છે। જીરામાં સુકાળો આવી જતા આ વખતે જીરાનો ઉતારો પણ ઓછો આવ્યો હતો, કે જેથી ખેડૂતોને પડ્યા પર પાટું પડતું જોવા મળી રહ્યું છે। જે ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન જેવા પાક બાદ જીરાનું વાવેતર કર્યું હતું, તેમને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તેવામાં જીરાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે। જીરાનું વાવેતર કરનાર ખેડૂતોના મહામૂલો પાક પણ નુકસાન થતા ખેડૂતોના હાથે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। 1 વીઘે 10-12 હજાર રૂપિયાનો ખર્ચ કરીને પણ પોષણક્ષમ ભાવ ન મળતા રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। મારું નામ ભરતભાઈ નાનજીભાઈ વિરડિયા। બરોબર, આજે તો વાવેતર કરે છે, વાવેતર કરે શું નુકસાની છે, કેવી રીતે નુકસાની આવી? મારે બધી વસ્તુમાં નુકસાની છે। મેં ડુંગળી વાવી હતી 10 વીઘાની, તો ડુંગળી મેં બહુ હાઈ ક્લાસ થી તૈયાર કરી હતી, તો વેચવા ગયો તો બજારની અંદર 150 રૂપિયા ભાવ આવ્યો, તો એમાં મેં નુકસાની કરી 4 લાખ રૂપિયાની। પછી મેં જીરું વાવ્યું છે અત્યારે, બરાબર, તો જીરાની અંદર અત્યારે સુકારો આવી ગયો છે, ફૂલ સુકારો છે અત્યારે, જે હાથમાં સુકારો જ છે। જીરામાં કોઈ જાતની કોઈ એવું દેખાતું નથી કે વીઘે 3 થી 4 મણ એ જો થાય તો થાય એવી શક્યતા છે, નકર 10 થી 12 મણ જીરા થાય એમ હતા। આનું કારણ શું? બસ રોગ આવી ગયો, વાતાવરણ ખરાબ ના હિસાબે રોગ આવી ગયો, એનો અમને વાંધો નહીં, તો કુદરતી વસ્તુ છે। પણ અત્યારે જે અમારો માલ તૈયાર થાય છે એમાં ભાવ સુજો ડાઉન થઈ જાય છે, એ અમને કઈ સમજાતો નથી સરકારે। આજે અમે કપાસ 2022 રૂપિયા વેચેલો હતો, એનો કપાસ અત્યારે 1100-1200 રૂપિયા બજારમાં અમારો કપાસ જાય છે। શું સરકાર પાસે શું અપેક્ષા છે? અમારી તો સરકાર પાસે અપેક્ષા છે, અમારે કોઈ સહાયની 1% અપેક્ષા નથી કે અમને ખાતામાં 2000 રૂપિયા નાખો, ઘઉં દો, એ અમારે કોઈ જાતની અમારે ખેડૂતની જરૂરિયાત। ખેડૂતને ભાવ મળવા જોઈએ, બધી વસ્તુના મહેનત કરે એ પ્રમાણે એને ભાવ તો પૂરા મળવા જ જોઈએ। મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજી પંથકની 250-300 વીઘાનું વાવેતર છે, કારણ કે જીરાનો ભાવ 10 થી 12 હજાર હતો વાવેતર પહેલા ત્યારે, એટલે જીરું ખેડૂતે વાવેલું, કારણ કે જીરું એક રિક્ષી વાવેતર છે કે માન વીઘે 10 થી 12 મણ થાય, એની જગ્યાએ આ વખતે વાતાવરણ અનુકૂળ ન થયું એટલે 3 થી 4 મણ થાય, અને ભાવ પણ ઘટી ગયા છે, 3 થી 4 હજાર 5 હજાર નો ભાવ થઈ ગયો છે અત્યારે ખેડૂતનો માલ ત્યાં થાય। વાવેતર બિયારણ 10 થી 12 હજાર મણ નો ભાવ હતો। હાલ કેવું નુકસાની આવશે? હાલ નુકસાની બહુ છે, કારણ કે જીરાનો ભાવ દેખીને ખેડૂતે વાવેતર કરેલું અને મોંઘીદાર દવા છે, એટલે વીઘે અત્યારે 8 થી 10 હજાર નો તો જીરામાં ખર્ચો લાગી ગયો, અને ઉત્પાદન 3 થી 4 મણ નું થાય। થવાનું કારણ શું? વાતાવરણ અનુકૂળ ના આવ્યું, ગરમી એકદમ પડી અને ઠંડી પણ ઓછી પડી। સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે વાવેતર જે ખેડૂતનો ભાવ હોય એ 3-4 મહિના ભાવ જળવાઈ રહે, તો એનું ઉત્પાદન આવે તો ખેડૂતને ભાવનો લાભ મળે। વેપારી પાસે જાય એટલે જ ભાવ વધી જાય છે, ખેડૂતને તો ભાવ મળતા નથી। આનું કારણ શું છે? એનું કારણ એ છે કે વેપારીનો સ્ટોક ઉપર એ લોકોને નિયંત્રણ છે, ખેડૂતના ભાવનું કોઈ એજન્સીનો માર્કેટિંગ યાર્ડમાં નિયમ નથી કે આ ભાવથી જ એજન્સી ચાલુ કરવી। જે ખેડૂતનો માલ હોય, વેપારી 2-5 લેવા વાળો હોય તો આ ભાવથી બીજ ચાલુ કરવું એવું સંગઠન જ નથી। અત્યારે ખેડૂતનો આદેશ ચાલે છે, ભાવ નહીં હતો એ યોગ્ય ચાલે છે। રિપોર્ટર અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ